પોતાના કામમાં અત્યંત વ્યસ્ત એક બહેન વહેલી સવારે ઘરેથી કામ પર જતી વખતે ઘરની દેખભાળ રાખનાર નોકરને કેટલીક સૂચનાઓ આપી રહી હતી. સૂચના પૂરી કરીને એ બહેન જેવા ઘરના દરવાજાની બહાર નીકળ્યા તો ત્યાં એની નાની દીકરી ઊભી હતી. એમને ત્યાં ઊભેલી જોઈને પૂછ્યું, તું અહીંયા કેમ ઊભી છે? દીકરીએ જવાબ આપ્યો, મમ્મી, તું તારા કામમાં એટલી વ્યસ્ત હોય છે કે મારે તને થોડા સવાલ પૂછવા છે, પણ એ માટે તારી પાસે સમય જ નથી. પેલા બહેન દરવાજાની બહાર જ દીકરી પાસે બેસી ગયા અને કહ્યું, બોલ બેટા, તારે શું પૂછવું છે? મારે ઓફિસ જવામાં મોડું થાય છે, એટલે જે કંઈ પણ પૂછવું હોય એ જરા ઝડપથી પૂછજે, મારી પાસે વધારે સમય નથી. દીકરી કહે, મમ્મી, તને ક્યારેય એવું થાય કે રૂપિયા ભરેલી થેલી ઘરના નોકરને સોંપીને હું બહાર જાઉં? મમ્મીએ જવાબ આપ્યો, અરે તું તો સાવ ગાંડી છે કે શું? રૂપિયા તે કંઈ નોકરના ભરોસે મુકાતા હશે? દીકરી કહે, મમ્મી, તારા સોના ચાંદીના કિંમતી ઘરેણાની પોટલી તું નોકરને સાચવવા માટે આપે ખરી? મમ્મીએ જવાબ આપ્યો, બિલકુલ નહીં, પણ તું આવા ગાંડા જેવા સવાલો કેમ પૂછે છે? દીકરીએ કહ્યું, મમ્મી, મને સતત એક સવાલ મૂંઝવે છે. તારા રૂપિયા અને ઘરેણાની આટલી કાળજી રાખનારી તું મને આ નોકરના હવાલે કરીને કેમ જતી રહે છે? શું મારું મૂલ્ય રૂપિયા અને ઘરેણા કરતાં પણ ઓછું છે? આપણા જીવનમાં પણ ક્યાંક એવું તો નથી બનતું ને કે આપણા સંતાનો કરતાં આપણા માટે આપણા રૂપિયા અને ઘરેણાં વધુ મૂલ્યવાન હોય? જરા આ બાબતે વિચારજો. સમય આવ્યે સમજાશે કે સાચી સંપત્તિ સંતાનો જ છે. મિત્રો, આજના સમયમાં સ્ત્રીઓએ પણ કામ માટે ઘરની બહાર જવું પડે છે અને જો અનુકૂળતા હોય તો જવું જ જોઈએ, પણ જ્યારે બેવડી જવાબદારી નિભાવવાની આવે ત્યારે માતા તરીકેની જવાબદારીમાં કાચા ન પડીએ એ જોવું જોઈએ.